નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાના છીએ ઉનાળુ તલ વિશે। ખરેખર ઉનાળુ તલનું કઈ રીતે સારામાં સારું ઉત્પાદન લેવું, અને ઘણા બધા ખેડૂત ભાઈઓને એ પણ પ્રશ્ન હોય છે કે કેવા પ્રકારની જમીનમાં તલનું ઉત્પાદન સારું મળે, વાવવાનો કેવો યોગ્ય સમય હોય છે, વેરાયટી કેવા જાતો પસંદ કરવી, સાથે સાથે બિયારણ કેટલું જોશે, વીઘે અને એની માવજત કઈ રીતે કરવી, પિયત ક્યારે આપવું, ખાતર પાયામાં કયું નાખવું અને કેવા કેવા ખાતરોની રિક્વાયરમેન્ટ રહે છે। આ બધી જ વાતો આપણે આજના વિડીયોમાં કરવાના છીએ, અને એ પણ ખેડૂત ભાઈઓને એક સરળ ભાષામાં સમજાઈ જાય તે રીતે। તમે ખેડૂત સહાયતા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને વિડીયો લાઇક પણ કરજો। જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો તે માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે। આ ચેનલના માધ્યમથી આપણે અવારનવાર ખેતીલક્ષી માહિતી લઈને આવતા હોય છે। જો પસંદ આવે તો બીજા ખેડૂત ભાઈઓને શેર કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ વાત કરીએ જમીનની। બધાને સૌથી મોટો એ જ પ્રશ્ન હોય છે કે કેવા પ્રકારની જમીનમાં તલનું વાવેતર કરવું જોઈએ। તો મિત્રો, હલકીથી મધ્યમ કાળી અને સારી નિતાર શક્તિવાળી જમીન હોય, ફળદ્રુપ હોય એવી જમીન તલને માફક આવે છે। જો તમારી જમીન ક્ષારયુક્ત, ભસ્મિક અથવા ભારે કાળી માટીવાળી હોય તો તેને પસંદ આવતી નથી। આવી જમીન જો તમારી હોય તો તેમાં તલનું વાવેતર કરવું નહીં। વાત કરીએ વાવવાનો યોગ્ય સમયની। તો મિત્રો, 1 ફેબ્રુઆરીથી લઈ અને માર્ચનું પહેલું અઠવાડિયું એટલે કે 7 તારીખ સુધી તમે જ્યારે ગરમીનું પ્રમાણ વધુ હોય ત્યારે તલનું વાવેતર કરી શકો છો। કારણ કે ગરમી હોવી એ ખૂબ મહત્વનું છે। જો તમારે દિવસે ગરમી પડતી હોય અને રાતે ટેમ્પરેચર ઓછું હોય એટલે કે વાતાવરણ ઠંડુ હોય ત્યારે તલનું વાવેતર કરવું જોઈએ નહીં। કારણ કે તલનું જર્મિનેશન થતું નથી, એટલે ઘણીવાર ખેડૂત ભાઈને ઉગવામાં પણ પ્રશ્ન રહે છે। એટલે બને ત્યાં સુધી ગરમી પડે ત્યારે જ તલનું વાવેતર કરવું જોઈએ। હવે વેરાયટીની વાત। તો મિત્રો, આપણે 2 પ્રકારે તલનું થતું હોય છે। એમાં એક છે સફેદ તલ અને બીજા છે કાળા તલ। તો મિત્રો, સફેદ તલમાં ગુજરાત 2 તે ઉનાળા માટે સારામાં સારી જાત છે અને તે વધુ અનુકૂળ આવે છે। સાથે સાથે ઘણી બધી કંપનીની સંશોધિત કરેલી પ્રમાણિત વેરાયટી પણ છે, જેમ કે વેસ્ટર્ન કંપની છે, અવની છે, અક્ષય છે। આવી કોઈ પણ કંપનીનું તમે જે સારું બિયારણ આવે છે બીજી પણ તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં મને કોમેન્ટ કરી શકો છો। મિત્રો, આવી કોઈ પણ વેરાયટી હોય તે તમારે લઈને વાવતર કરવાનું છે। સાથે સાથે કાળા તલનું પણ વાવેતર જે લોકો કરે છે તેની માટે ગુજરાત તલ 10 એ પણ ખૂબ સારી વેરાયટી છે। હવે વીઘે કેટલું બિયારણ લેવું? તો મિત્રો, ખાસ કરીને વીઘે 1 કિલો જેવી એવરેજ બેસે છે। છંટકાવ કરતા હોય અને જે 2 હાર દ્વારા કરતા હોય તો જે કાંઈ એની હારની જે ડ્રીપ ઉપર જો તમે વાવેતર કરો છો તો ટૂંકમાં ડ્રીપ ઉપર સારામાં સારું તલ થાય છે। જો કોઈ ખેડૂત ભાઈ પાસે ડ્રીપ હોય અથવા ન હોય અને લેતા હોય તો ડ્રીપમાં સારામાં સારા ઉત્પાદનના ચાન્સ વધશે, કારણ કે તલને ડ્રીપ ખૂબ જ માફક આવે છે। તો મિત્રો, વીઘે 1 કિલોની એવરેજ તમારે જો વાવેતર કરવું હોય તો રાખવી। હવે બીજની માવજત। તો મિત્રો, જ્યારે પણ તમે તલ લાવો તો એને બને ત્યાં સુધી સાફ કરવું, અથવા M45નો પટ કે કેપ્ટાન આવે છે કે કોઈ પણ સારી ફૂગનાશકનો તમે પટ મારી અને વાવેતર કરી શકો છો। કિલો દીઠ પહેલી 2 ગ્રામ એની માત્રા હોય છે। હવે એની સાસની પદ્ધતિ તો જે 2 હાર વચ્ચે 30 સેન્ટીમીટર અને 16 વચ્ચેનું 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટરની જગ્યા રાખીને વાવેતર કરવું જોઈએ, જેથી સારું એવું ઉત્પાદન મળી રહે। હવે પાયાના ખાતરમાં નાઇટ્રોજન 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, ફોસ્ફરસ 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, એટલે કે આમ જોઈએ તો સાવ 6 વીઘે એટલે કે 1 હેક્ટર માટે 54 કિલોગ્રામ ડીએપી જોઈએ, એટલે વીઘે 10 કિલોગ્રામની એવરેજ ડીએપીની થાય છે। સાથે સાથે 85 કિલોગ્રામ યુરિયા, અને જો તમારે પોટાશની ઉણપ હોય તો જમીન ચકાસણી કરીને પોટાશ પણ સાથે આપો। હવે વાત કરીએ નિંદામણ નિયંત્રણની। તો મિત્રો, 30 અને 45 દિવસનો જ્યારે તલનો ભાગ થાય ત્યારે તમે હાથેથી નિંદામણ દૂર કરી શકો છો, અથવા સાથી હાંકીને પણ નિંદામણ દૂર કરવું જોઈએ। જે કાંઈ તમારી વાવેતરની પદ્ધતિ છે તે પ્રમાણે નિંદામણ દૂર કરવું તે ખૂબ જ અનિવાર્ય છે। હવે વાત ખૂબ જ મહત્વની કે પિયતની। તો પિયત મિત્રો, 6 થી 8 પિયત તલના પાકને જરૂરી હોય છે। સાથે સાથે જમીન અને વાતાવરણને પણ અનુરૂપ હોય કે અમુક જમીનમાં વધુ જોતવા પડે તો અમુક જમીનમાં ઓછા પિયતની જરૂર પડે છે।
ઉગ્યા પહેલા 2 વખત અને ત્રીજું પિયત સહપાનનો જ્યારે છોડ થાય ત્યારે પિયત આપવાનું હોય છે. ફરીવાર કહું કે ઉગ્યા પહેલા 2 વખત અને ત્રીજું પિયત છોડ સહપાનનો થાય ત્યારે આપવું. ખાસ કરી જે દિવસે ખૂબ પવન હોય તે દિવસે પિયત ન આપવું. પિયત માટે સમય પણ મહત્વનો છે. ઉનાળામાં સવારે 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા વચ્ચે પિયત ન આપવું. હવે વાત કરીએ જીવાતો વિશે. લીફ રોલર, સફેદ માખી, સુસિયા જીવાત જેવી સમસ્યાઓ તલના પાકમાં આવે છે. આ માટે યોગ્ય સ્પ્રે કરવું. રોગોની વાત કરીએ તો પાન પર ટપકાનો રોગ, સુકારો વગેરે સામાન્ય છે. હવે કાપણી માટે પાંદડાના ભાગ પીળા થાય ત્યારે કાપણી કરવી. સપાટી સારી રહે તે માટે ગ્રેડિંગ જરૂરી છે. આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો બીજા ખેડૂત ભાઈઓ સાથે જરૂર શેર કરજો.